અંકલ પોતે જાતે જમવાનું બનાવે છે. એમને એક દીકરો છે અને બંને બાપ બેટા રહે છે ઘરમાં. હવે 8 મહિના પહેલા સમસ્યા કેવી હતી તમારી? ખૂબ ક્રિટિકલ સમસ્યા હતી એમને. એટલે એ સમયમાં તમને ઊંઘ આવવાની પ્રોબ્લેમો કે એવું કંઈ હતું? ઊંઘ નહીં આવે, કારણ કે દુખાવો થાય કે ઊંઘ આવે. તો દુખાવો થતો હતો એટલે ઊંઘ ના આવે. તમને ખબર છે દુખાવો થાય તો ઊંઘ આવે ખરી? કોઈ છે તમારામાં દુખાવો થાય ત્યારે ઊંઘ આવે? દુખાવો થાય ત્યારે ઊંઘ આવે? નહીં આવે. હા. હવે આ જે જયેશભાઈ છે, જયેશભાઈ માહિતી કોણે આપી તમને? એમના શાળાએ એમને માહિતી આપી. અહીંયા આવવા પહેલા તમે દવા લેતા હતા? ઓકે, એમને પહેલા દવા પણ લેતા હતા. અહીંયા આવ્યાથી તમને શું ફાયદો થયો? શરીરમાં થોડું ઇમ્પ્રૂવ આવી ગયું, દુખાવો ઓછો થઈ ગયો, ચાલવા તકલીફ ઓછી થઈ ગઈ, બરાબર. ચક્કર એવો આવતો ઓછા થઈ ગયા, ચક્કર પણ આવતા હતા એ પણ ઓછા થઈ ગયા. એમને જે દુખાવો હતો એ પણ ઓછો થઈ ગયો. પહેલા કરતા અત્યારે થેરાપી લીધા પછી કેવું ફીલ કરો છો? જયેશભાઈ માટે પણ સરસ મજાની જોરદાર તાળી પાડી દેજો. એટલે ઘણો સંઘર્ષ, અને તમને ખબર હશે કે એ એકલા જેન્સે લાઈફ કાઢવી બહુ ક્રિટિકલ છે આમ જોવા જાય તો. કે બહેનોનો સ્વભાવ તો વાતે કરતા ભાઈ લોકોની અંદર વધારે આવે છે, કારણ કે જે કચરો છે શરીરની અંદર, જે દુઃખ છે એ દુઃખ બહાર કાઢી શકતા નથી. એટલે જયેશભાઈ સેન્ટરમાં 2 મહિનાથી આવવા લાગ્યા તો એમની દવાઓ પણ બંધ થઈ ગઈ, એમને ચક્કર આવતા બંધ થઈ ગયા, એમને સારી ઊંઘ આવે છે, એમને સાયટિકાની પ્રોબ્લેમ હતી એમાં આરામ મળી ગયો, પણ એમને છુટ્ટી ઘણી ઓછી મળી છે અને રેગ્યુલર આવે છે. તમે અમારા થેરાપી સેન્ટર વિશે શું કહેવા માંગો છો? સેન્ટર સારું છે, દરેક આવવું જરૂરી છે. સેન્ટર સારું છે. હા, એટલે સેન્ટર સારું છે, એના ફાયદા બી તમને અહીંયા મળશે. એટલે આ બધી જાગૃતતા આપણે લોકોમાં લાવવી ખૂબ જરૂરી છે. ખબર પડી ગઈ બધાને? ચાલો સરસ મજાની તાળી તમારા માટે પાડી દઈએ. મશીનો ઓછા રહેશે ને મેટો વધારે રહેશે. એનું કારણ છે કે જે બાળક નાનું હોય, 5 વર્ષનું કે 10 વર્ષનું બાળક હોય, કદાચ એને મશીન પર સૂવું હશે તો પેલું આમ તેમ થશે, પણ એ બાળકને તમે મેટ પર સુવડાવશો ને તો એ બાળક માટે ખૂબ સારું છે. કારણ કે બાળકનું બી પેટ ઠંડુ પડી જાય ને તો એને પણ પેટમાં ગેસ બને છે. તો એ બાળકોને પણ જો તમે થેરાપી આપો તો કોઈ નુકસાન નથી, કારણ કે નેચરલ વસ્તુ તો કોઈ નુકસાન જ નહીં કરી શકે. અને બીજી વસ્તુ એવી પણ છે કે જો તમે ભણેલા ગણેલા હોય તો તમે કદાચ જોતા પણ હશો કે વિદેશોની અંદર હોસ્પિટલો ઓછી છે, હા કે ના? અને ઇન્ડિયાની અંદર વધારે. એનું શું કારણ? કે અહીંયાના લોકો સુખી વધારે છે. એટલે સાચી વાત છે, ઇન્ડિયાના લોકો સુખી વધારે છે, કારણ કે ઇન્ડિયન લોકો સુખી છે એટલે બર્ગર, પિઝા, હા કે ના? વડાપાવ. એમપી જોવા જાય તો વાપી શહેર તો 50% તો વડાપાવ ઉપર જ જીવે છે, એમ કે તો પણ ચાલે, હા કે ના? અંકલ, સનુ કાકા, સાચી વાત છે ને? હવે માની લો કે ગઈકાલે વાત છે, ગઈકાલે મારે કપાલ આવ્યું હતું. હવે એમને દાંતની પ્રોબ્લેમ છે, દાંત નહીં મળે. હવે ઘરની અંદર એ લોકો વસ્તુ એવી બનાવે કે એ દાંતવાળા એટલે ફટાફટ ખાઈ જાય. હવે ઉંમરવાળાને દાંત ના એટલે બિચારા ધીરે ધીરે ખાય એટલે તકલીફ થાય છે એમને. અને પેટનું પાચન તંત્ર ઉંમર સાથે કેવું થાય? ઘટી જાય છે. એટલે જે પચવાની સત્તા હમણાં 20, 22, 25 વર્ષમાં હોય એ 70 વર્ષમાં હોવાની છે. એટલે એ લોકોને ખાધા પછી તકલીફ પણ પડવા લાગે છે ઘણી વાર. એટલે એ અંકલ આંટી રોજ બિચારા આવીને કે મેં તો આજ શું ખાઈ રહ્યા? મને કે જવા દે ને, આજકાલ પેલું કડક આ બનાવ, મતલબ સ્મૂથ ખોરાક હવે ઘરમાં બનતો એટલે કે બધાને ભલે અલગ અલગ બનાવવું અઘરું પડે છે. હવે તો વડાપાવ મંગાવી લો 100 રૂપિયામાં એટલે બધા જ આવી જાય. તો એ અંકલ કાલે બી મને કહેતા હતા, મેડમ કે ટિફિનમાં હું લાવેલા? મેં રોટલી શાક. તો બીજી વાર લાવો તો મારી માટે બી લઈ આવજો. એ સારા ઘરના લોકો છે, નો ડાઉટ. પણ શું કહેવાય કે ઘરમાં અત્યારે છોકરા બધા ઝોમેટો વાળા થઈ ગયા છે. એટલે રાતના 2 વાગે બી ઓનલાઈન ઓર્ડર કરે. રાતના 2 વાગે. હવે રાતના 2 વાગે તમે પિઝા બર્ગર ખાઓ તો પછી હવા ક્યાં જાઓ? પચવામાં તકલીફ પડે કે ના પડે? કારણ કે જે પેટની અંદર એ ખોરાક જાય છે એ સહેલાઈથી પચતો નથી. એટલે આજે લોકોની મળની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે અત્યારે આપણા શરીરને પાણીવાળું બનાવવાનું છે. બની શકે તો પાણીનું
ના હુંફાળું પાણી એવું નથી કે તમારે અડધી ગ્લાસથી ઉઠી હુંફાળું પાણી પીવો ને તો સવારમાં શું હોય, તમારી લાળ ગ્રંથિઓ ઉઠો ને ત્યારે તમારી લાળ ગ્રંથિઓની લાળ અંદર જવી ખૂબ જરૂરી છે, કેમ કે એ કરોડો કરતા પણ મૂલ્યવાન છે. યાદ રાખજો, આ જે લાળ છે ને એ લાળ સવારની મોર્નિંગની અંદર એ ગ્રંથિઓ તમારી પાણી પીવો છો ને તો એક્ટિવ થાય છે અંદરથી. એટલે સવારે હંમેશા ઉઠીને શું કરવાનું, અડધી ગ્લાસ કે ગ્લાસ હુંફાળું પાણી પીવાનું. કેટલા લોકો કાલથી અમલ કરશે? કરજો જ. આ કરતી રહો. દુખાવા થઈ જાય છે સવારે ઉઠો ત્યારે. તમારા શરીરની અંદર શરીર ઠંડુ પડે છે ખબર, મોર્નિંગમાં 3 થી 5 ના ગાળામાં શરીર તમારું ટેમ્પરેચર માઇનસમાં ડાઉન જાય છે. પણ જો તમારે સવારે ઉઠીને તમે હુંફાળું પાણી પીવો છો ને તો એ તમારા શરીર માટે ખૂબ સારી વસ્તુ છે. એટલે કાલથી અમલ કરવાનો છે. સમજ પડી ગઈ? પરસેવો ક્યાંથી નીકળવાનો છે? 1 નંબર 2 નંબર સોરી કચરો ક્યાંથી નીકળવાનો? 1 નંબર 2 નંબર અને પરસેવો. 3 જ વસ્તુ છે જે શરીરમાંથી કચરાને બહાર કરવાનું કામ. જો એ કચરો બહાર ન નીકળે તો પગમાં સોજા આવે કે ના આવે? કચરો બહાર તો નીકળવો જોઈએ ત્યાંથી. એટલે આપણે લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે કે થેરાપી લેવાથી આપણે આપણા શરીરને અંદરથી સ્વસ્થ રાખવાનું